વિદર્ભના રાજા વલ્લભ અને રાણી કમલાને એક પુત્ર દક્ષ હતો. પરંતુ જન્મથી જ તે આંધળો, બહેરો અને તેના આખા શરીરમાં ફોલ્લાઓથી ઢંકાયેલો હતો, જેનાથી દુર્ગંધ આવતી હતી. રાજાએ કહ્યું, આ પાછલા જન્મના પાપનું પરિણામ છે. 12 વર્ષ સુધી આયુર્વેદ, ઔષધિઓ અને તપસ્યાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ કંઈ કામ ન આવ્યું. હતાશ થઈને રાજાએ રાણી અને તેના પુત્રને શેરીઓમાં ભીખ માંગવા મોકલ્યા. ભટકતા દક્ષ એક દિવસ એક મહાન માણસને મળ્યો. પવન દક્ષને સ્પર્શ્યો અને ચમત્કારિક રીતે દક્ષની આંખો ખુલી ગઈ, તેના કાન રૂઝાઈ ગયા અને ફોલ્લાઓ અદૃશ્ય થઈ ગયા. પરંતુ તે માણસ અદૃશ્ય થઈ ગયો હતો. દક્ષને સમજાયું કે આ એક દૈવી ચમત્કાર છે. તેણે તપસ્યા કરવાનું શરૂ કર્યું. એક અંગૂઠા પર ઊભા રહીને ખોરાક વિના ગણેશ મંત્રનો જાપ કર્યો. ભગવાન ગણેશ પ્રગટ થયા. તેમણે રહસ્ય જાહેર કર્યું. તે માણસ મુદ્ગલ ઋષિ હતો, મારો પ્રખર ભક્ત. દક્ષ મુદ્ગલના આશ્રમમાં પહોંચ્યા. ઋષિએ તેમને ગણેશજીનો એકક્ષર મંત્ર ગમ શીખવ્યો. દક્ષે પૂજા કરી અને ધીમે ધીમે સમૃદ્ધિ પાછી આવી. આ દરમિયાન વૃદ્ધ રાજા વલ્લભનો કોઈ વારસદાર નહોતો. તેમણે જંગલમાં તપસ્યા કરી અને તેમનું અવસાન થયું. મંત્રીઓએ મુદ્ગલજીને પૂછ્યું, તેમનો ઉત્તરાધિકારી કોણ હશે? ઋષિએ જવાબ આપ્યો, રાજાનો હાથી કમળની માળા લઈને ફરતો રહે. જે કોઈ માળાથી શણગારવામાં આવે છે તે રાજા બને છે. હાથી સીધો દક્ષ પાસે ગયો, જ્યાં તે ગણેશજીની પૂજા કરી રહ્યો હતો. હાથીએ તે માળા તેના ગળામાં પહેરાવી. દક્ષ રાજા બન્યો. આ ગણેશજીની ચતુરાઈ હતી. પવન દ્વારા ઉપચાર, રહસ્યો પ્રગટ કરવા, મંત્ર દ્વારા